परमात्मा हूँ, एम अनुभव कर मैं ही परमात्मा हूँ। वितराग सर्वज्ञ देवनी ध्वनि में त्रिलोकनाथ परमात्मा सौ इंद्रनी उपस्थितिना समोत्रणમાં લાખો કરોડો દેવોની હાજરીમાં ભગવાનની વાણીમાં આવ્યો, તું પરમાત્મા છો એમ નક્કી કર, તું પરમાત્મા છો એમ નક્કી કર. ઓહો, ભગવાન પણ તમે પરમાત્મા છો એટલું તો નક્કી કરવા દો. એ પરમાત્માને છે નક્કી ક્યારે થઈ છે કે તું પરમાત્મા છો એવો અનુભવ થઈએ ત્યારે પછી આ પરમાત્મા વ્યવહાર તમે નક્કી થશે. નિશ્ચય નક્કી થયા વિના વ્યવહારનું નક્કી થશે નહીં. હા હા હા. નમો લોહે સૌ હરિહંતાણમ, નમો લોહે સૌ સિદ્ધાણમ, નમો લોહે સૌ આયર્યાણમ, નમો લોહે સૌ જયાણમ, નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ. ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જાયંતી યોગિના કામદમ ઔષધો છે ઓંકારાય નમો નમઃ. મંગળમ ભગવાન વીરો મંગળમ ગૌતમોર્મિ, મંગળમ કુંકુંડારી ભુજેન્દ્ર મોસુ, મંગળમ નમઃ સમરિસારાય સ્વાનુભૂત્યા તથા સ્થિતિ સ્વભાવાય ભવાય સર્વમાં વિભાવ નિયુદ્ધ નિરાકાર. એકસો ને 38 ભાવાર્થ. જ્ઞેય તત્વ પ્રજ્ઞાપન કથન છે ને, જ્ઞેય જ્ઞેય છે એનું શું સ્વરૂપ છે એનું વર્ણન એમાં અત્યારે કાળાનો લોકાકાશના અસંખ્યાત પ્રદેશ છે. લોક છે એમાં આકાશના પ્રદેશ અસંખ્ય છે. એક એક પ્રદેશમાં એક એક કાળાનો રહેલો છે. જો આ કુંકુંદાચાર કાળાનું દ્રવ્યની સિદ્ધિ કરે છે. શ્વેતાંબરને એ માનતા નથી, બીજે તો નથી પણ એ માનતા. આ સિદ્ધિ કુંકુંદાચાર કરે છે. તે કાળાનું સ્નિગ્ધ વૃક્ષ ગુણના અભાવને લીધે રત્ન રાશિની માફક અસંખ્ય છૂટા છૂટા રહે છે. રતનનો ઢગલો ભલે એક આવ્યો પણ રતન જુદું એમ એક એક આકાશના એક એક કારણો અસંખ્ય પ્રદેશમાં અસંખ્ય કારણો રતન રાશિની જેમ ભિન્ન ભિન્ન છે. ઉદ્ગલ પરમાણુની માફક પરસ્પર મળતા નથી. ઉદ્ગલ પરમાણુમાં તો સ્નિગ્ધ વૃક્ષને લઈને 2-3 અનંત આદિ ખંડ થાય, આમાં એ નથી. જ્યારે ઉદ્ગલ પરમાણુ એનું માપ બતાવે છે. આકાશના એક પ્રદેશને મન ગતિથી ઓળંગે, મન ગતિથી, ઉગ્ર ગતિથી તો એક સમયમાં 14 બ્રહ્માંડ ચાલી જાય. મન ગતિથી ઓળંગે એક પ્રદેશથી બીજા અનંતર પ્રદેશે, એક પ્રદેશથી બીજો અનંતર આંતરા વિનામાં બીજો પ્રદેશ મન ગતિથી જાય છે. ત્યારે તે ઓળંગવામાં આવતા પ્રદેશે રહેલો કાળાનો એક તેને નિમિત્તભૂતપણે વર્તે છે. પરમાણુ એક આકાશના પ્રદેશથી બીજે પ્રદેશ જાય એમાં તે ઠેકાણે રહેલો કાળાનો એને નિમિત્તભૂત વર્તે છે. આ રીતે દરેક કાળાનું ઉજ્જવળ પરમાણુને એક પ્રદેશ સુધીના ગમન પર્યંત સહકારી પણ વર્તે છે.
દરેક કાળનું અસંખ્ય ઉદ્ગલ પરમાણુને એક પ્રદેશથી બીજા ગમન પ્રિય નિમિત્ત રૂપે સહકારી વર્તે છે, વધારે નહીં. તેથી સ્પષ્ટ થાય છે કે કાળદ્રવ્ય પર્યાયી પણ અનેક પ્રદેશી નથી. પરમાણુ જેમ અનેક પ્રદેશી થાય છે પર્યાય, એમ આ નથી. ખાવાનું સિદ્ધ પદાર્થ છે, અનંત ગુણ. એક એક ખાવાનું અનંત ગુણ છે. હવે કાળ પદાર્થના દ્રવ્યને પર્યાય જણાવે છે 139. વદી વદદોતમ દિશં તસ સમો પદો પરો જો અથો ખાઓ સમો પણ વધુ તે દેશના અતિક્રમ સમ છે. સમય તત્પૂર્વા પરે જે અર્થ છે તે કાળ છે, ઉત્પન્ન દોષી સમય છે. ઓહો, આચાર્યોએ દ્રવ્યને સમજાવવાની શૈલીમાં કેટલી સરળતાથી સમજાયું છે. ટીકા. કોઈ પ્રદેશ માત્ર કાળ પદાર્થ વળી આકાશનો જે પ્રદેશ વ્યાપ્ત હોય, પ્રદેશને જ્યારે પ્રદેશને પરમાણુ મંદ ગતિથી અતિક્રમે પરમાણુ ગત કરે, ત્યારે પ્રદેશ માત્ર અતિક્રમણના માપ બરાબર જે કાળ પદાર્થની સૂક્ષ્મ વૃત્તિરૂપ સમય, સૂક્ષ્મ પરિણતિરૂપ પર્યાય, તે કાળ પદાર્થનો પર્યાય છે. એક પરમાણુ એક પ્રદેશથી બીજે જાય એમાં કાળ દ્રવ્યનો એક સમયનો પર્યાય તેને નિમિત્ત છે. કાળ દ્રવ્યનો એક સમયનો પર્યાય તેને નિમિત્ત છે. એ સમય છે. હવે દ્રવ્યને સિદ્ધ કરે છે, આ પર્યાયને સિદ્ધ કરે છે. એ કાળ પદાર્થનો પર્યાય છે અને આવાથી પર્યાયની પહેલો તેમ પછીની વૃત્તિ એટલે પર્યાય વર્તતો હોવાથી, પહેલા ને પછીની પર્યાયમાં વર્તતો હોવાથી દ્રવ્ય જેનું નિત્યત્વ પ્રગટ થાય છે એવો એ પદાર્થ છે એ દ્રવ્ય છે. કે છે કે પહેલા સમયની પર્યાય વ્યય થાય પછી ઉત્પન્ન થાય, પણ એમાં કાયમ ટકનારું દ્રવ્ય છે નિત્ય છે. પર્યાય જેની છે તે નિત્ય છે. સંપ્રદાય નીકળ્યા પછી આ તો બનાવ્યું છે. શ્વેતાંબર સંપ્રદાય નીકળી કીધું કુમકુમાચાર વખતમાં પહેલા નીકળી ગયું છતાં આ વાતને સ્પષ્ટ કરે છે. આ રીતે દ્રવ્ય સમય એટલે કાળ પદાર્થ અનુત્પન્ન અવિનષ્ટ છે. ઓલી પર્યાય જે છે પરમાણુને ગતિમાં નિમિત્તપણે એ પર્યાય તો ઉત્પન્ન ધ્વંસી છે, પણ એ પર્યાયનું કાયમ ટકનારું તત્વ એ નિત્ય છે. આવું હવે ત્યાં અંદર જીવન જૂનું છે ને એક ન્યાય તો એવું છે સૂક્ષ્મ કે એક સમયમાં અનંત ગુણવાળું દ્રવ્ય જાણે છે જીવ. અનંત ગુણવાળું દ્રવ્ય એક સમયમાં જાણે, છતાં કઈ સમયના અનંત ભંગ પર્યાયના અનંત ભંગ નથી પડતા. પર્યાયનો પીછે જ પડે છે. શું કીધું? વસ્તુ છે એ અનંત ગુણ સંપન્ન પોતે ભગવાન, એનો એક સમયનો પર્યાય એ અનંત ગુણનું એક રૂપે એને જાણે છે.
તો એક સમયમાં અનંત ગુણ જાણે કે અનંત ગુણનું એક રૂપ જાણે, ભેદ જણાઈ ગયા છે એમાં. એથી એક સમયની પર્યાયના કઈ અનંત ભાગ નથી પડતા. સમજાણું થાય? એના વિભાગ પ્રતિછેદ પડે, પણ પર્યાય અનંત ન હોય. હા, સમજાણું થાય? કેવળ જ્ઞાનની પર્યાયમાં પોતાના અનંત 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 ગુણો ને આ લોકાલોક જણાય છતાં એક પર્યાય અનંત પર્યાય નથી. છતાં પર્યાયના અવિભાગ પ્રતિછેદ અનંત છે. હા, એ પર્યાયની શક્તિ છે. પર્યાય અનંત વિભાગ પ્રતિછેદ માટે પર્યાય અનંત એમ નથી. એનો સ્વભાવ એમ દ્રવ્ય સમય અનુત્પન્ન અવિનષ્ટ છે. પર્યાય સમય ઉત્પન્ન ધ્વંસી છે. સમય પર્યાય ઉત્પન્ન વિનષ્ટ અને સમય નિરંશ છે. કારણ કે જો એમ ન હોય તો આકાશના પ્રદેશ નિરંપણ બને નહીં. એક જ પ્રદેશમાંથી બીજે પ્રદેશ જાય છે, તે પ્રદેશ પણ નિરંશ છે. અને સમયમાં વર્તતો જે કાળદ્રવ્ય ઉત્પન્ન ધ્વંસી કરીએ એ પણ એક સમયમાં છે. અને એનું ધરનાર ત્રિકાળ એ પણ ક્યાં છે દ્રવ્ય. હા, સમજાણું કાંઈ? વળી એક સમયમાં પરમાણુ લોકના અંત સુધી જતો હોવા છતાં હવે વિશેષ કરે છે એક મંદગતિથી તો આકાશના એક પ્રદેશથી બીજે જાય તો એક સમયનું માપ ત્યાં આવી ગયું. પણ એ પરમાણુ એક સમયમાં પરમાણુના લોકના અંત સુધી પરમાણુ જતો હોવા છતાં સમયના અંશો પડતા નથી. સમય અસંખ્ય જતા નથી. એક સમયના અસંખ્ય ભાગ પડતા નથી. પરમાણુ એક સમયમાં લોકાનુભવ. હા, અરે જીવને કાર્મના શરીરને તેજસના શરીર એક સમયમાં હેઠે અધો લોકો ઉપર ચલે જાય. હા, એક સમયમાં જાય અને આવા અસંખ્ય પ્રદેશ ઉળંગે માટે એક સમયનો અસંખ્યનો ભાગ ત્યાં થાય એમ નથી. સમયનો અંશ નથી. હા, ભાગ નથી. આ તો ભાઈ બુદ્ધિ હોય ને બહારના ઓલા એમને એમ ગુમાવ્યા મંકાવા એના જેને છે ક્યાં હે એ તો સૂક્ષ્મ વાત. એ તો આગળ કેવું જ્ઞાન આત્મ શુદ્ધ જ્ઞાન ગમે થાય એની વાત છે. એક સમયમાં લોકાલોક જાણે એ તો શુદ્ધ જ્ઞાન ગમ પર્યાય છે. એ પર્યાય અનંત પર્યાય થતી નથી. એ કઈ અઘરું લઘુ નથી. અઘરું લઘુ તો એક સમયની પર્યાયમાં અનંત અવિભાગ પ્રતિચિત છે. એ પણ શુદ્ધગમ છે. એ ભાવ શુદ્ધગમ છે. પણ એમાં એક સમયમાં સદગુણાની વૃદ્ધિ થાય એ ગમ કાગ્યમ છે. જાણું એવી વાત છે. એક સમયમાં પરમાણુ લોકના અંત સુધી ચાલી જાય. નીચે હોય તે સીધ છે ત્યાં સુધી ચાલી જાય. સમય એક અસંખ્ય આકાશ પ્રદેશ ઓળંગે. કારણ કે જેમ તો પણ સમયના અંશો પડતા નથી. એક સમયમાં અસંખ્ય પ્રદેશે ગયો માટે એક સમયના અસંખ્ય ભાગ પડી ગયા.
એમ નથી. હા હા, સમયની પર્યાયમાં અનંત અવિભાગ પ્રતિછેદો એ જુદી વાત છે ભાઈ. કાળની એક સમયની પર્યાયમાં અનંત અવિભાગ પ્રતિછેદો એ જુદી વાત છે. પણ સમયમાં આમ ગયો માટે સમયનો અસંખ્યમાં ભાગ થઈ ગયો, એ પર્યાયનો અસંખ્યમાં ભાગ થયો એમ નથી. હા, જીવોનો એક સ્વભાવ કરવાનું છે, ટેન્શન નહીં. एवं मुक्त लक्षणे काले विद्यमान पी परमात्मा तो लभमानो अतीत अनंत काले संसार सागर भ्रमित जीव संस्कृत में है 276 आवा आनंद का पुगलो परमात्मा तत्व आनंद नो नाथ विनायक भाव थी भरेलो એના અલભમાણો એની પ્રાપ્તિ વિના અનંત અનંત કાળમાં પરિભ્રમણ કર્યું છે ને અંદર સંસ્કૃતમાં છે. સંકીય સિંહ અનંત સમયા એમ કરીને કાળી વિદ્યમાની પી પરમાત્મા તો લંબાનું અતીત અનંત કાળે ક્રિયા અનંત કાળે સંસાર સાગરે ભ્રમિતો જીવ એ કારણાત નિજ પરમાત્મ તત્વ સપણ ઉપાધિ શુદ્ધિ એનો સરવાળો લીધો એનો નિજ પરમાત્મ તત્વ જેમાં અનંત ગુણો પણ સમજવા માટે એક સમય બચશે ને. હા હા, સમજાણું કાંઈ દ્રવ્ય જણાવવાનું એમાં દ્રવ્યના જેટલા ગુણો એ બધા જણાઈ ગયા છે કે નહીં? ઓહો, આ નિર્વિકલ્પ પ્રતીત વિના એ પર્યાયમાં આનંદ ગુણો એક ભંગ પાડ્યા વિનાની પર્યાયમાં જણાય એ નિર્વિકલ્પ પ્રતીત થાય. હા હા, નિજ પરમાત્મ તત્વને કહ્યું ને સર્વ પ્રકાર ઉપાધિ શ્રદ્ધેયમ. હા હા, ભગવાન આત્મા આ બધા પદાર્થોનું જ્ઞાન સ્વનું જ્ઞાન થાય એને સાચું પરનું જ્ઞાન થાય. બરાબર, સ્વરૂપગ્રાહી જ્ઞાન વિના પરનું વાસ્તવિક યથાર્થ જ્ઞાન હોઈ શકે નહીં. હા, એવો જે નિજ પરમાત્મ તત્વો સર્વ પ્રકારે ઉપાધિ શ્રદ્ધેયમ. હા, ભગવાન દ્રવ્ય સ્વભાવ આનંદ ગુણ રૂપ દ્રવ્ય સ્વભાવ તે જ ઉપાધિ છે એ શ્રદ્ધા કરો. હા હા, એની પર્યાયની વાત નહીં, આ તો આવું દ્રવ્ય આત્મ શબ્દ. હા હા, હુતાશ સત્યાર્થી નિશ્ચય છે. આ બધા જણાવીને સરવાળો તો આ છે. પરમાણુને ખાસ પ્રકારના અવઘા પરિણામો હોવાથી તે પરમાણુને ખાસ ગતિ પરિણામ હોય છે. શું કીધું? પરમાણુમાં જેમ ખાસ અવઘા પરિણામ હોય છે, પરમાણુને આકાશને પછી પરમાણુમાં અવઘા શક્તિ છે કે જે એક ઠેકાણે રહે
કે અનંતા પરમાણુ આવે તો પણ અવગાહન આપે. સાધારણ અવગાહ તો આકાશનું છે, પણ દરેક પદાર્થનો એક બીજો પદાર્થ ત્યાં આવે એનો અવગાહન એનો ગુણ એનો છે. ત્યાં સુધાર મંજૂર દરેક પદાર્થને અવગાહ દેવાનો સાધારણ ગુણ આકાશ એની પર્યાય. પણ પરમાણુ જ્યાં છે તે ઠેકાણે અનંતા પરમાણુ આવે તો પણ એ પણ પરમાણુનો અવગાહ ગુણ છે. એક જીવ છે ત્યાં બીજા જીવ આવે તો એ જીવનો અવગાહ ગુણ છે. હા હા, અસાધારણ અવગાહ એટલે એક એક નો અવગાહ ગુણ. બધાને અવગાહ દેવાની પર્યાયનું અવગાહ ગુણની પર્યાય. જૈન દર્શનનું વસ્તુ એકલો સ્વભાવ 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 એ સ્વભાવનો પત્તો લીધા વિના નિર્મળ દૃષ્ટિ થાય નહીં, જન્મ મરણ જાય નહીં. જેમ ખાસ અવગાહ પરિણામને લીધી એક પરમાણુ કદ જેટલો અનંત પરમાણુનો ખંડ બને તો પણ તે ખંડ પરમાણુના અનંત સિદ્ધ કરતો નથી. શું કીધું? એક પરમાણુ છે તેટલા કદ વાળો અનંત પરમાણુનો ખંડ બને. એક પરમાણુનો જે કદ છે એટલા કદ વાળો અનંત પરમાણુનો ખંડ બને. એથી કઈ પરમાણુનો અનંતનો ભાગ થઈ ગયો છે એમ નથી. હા, જેમ ખાસ અવગાહ પરિણામને લીધે એક પરમાણુના કદ જેવડો અનંત પરમાણુનો ખંડ બને. એક પરમાણુ જેટલામાં રહે એટલામાં અનંત પરમાણુનો ખંડ રહે તો પણ તે ખંડ પરમાણુ અનંત સિદ્ધ થતો નથી. તો પરમાણુમાં અનંતનો ભાગ થયો ના અનંત થઈને એક પરમાણુ જેટલો કદ થયો. પરમાણુનો અનંતમાં ભાગનો કદ રહ્યો અને આ બધા થઈને એક પરમાણુ જેટલો કદ થયો એમ નથી. પરમાણુનો કદ તો એવડો એવડો છે. અનંત પરમાણુનો ખંડ થયો અને એક પરમાણુ જ્યાં છે તેટલા કદમાં રહ્યો કોણ? અનંત પરમાણુનો ખંડ. એથી એક પરમાણુનો અનંતનો ભાગ થઈ ગયો એમ નથી. પરમાણુ તો દ્રવ્ય ખંડ છે. એવી યુક્તિથી સિદ્ધ કરે છે. અરે આપનું જેને મૂકી ગયા વારસો એને સમજવાની દરકાર ન હોય. આ તો વારસાની વાત છે. હા, સંતોએ વારસો મૂકી ગયા. તારા જ્ઞાનની બહોળતા કેટલી છે ને કેટલું હવાય છે એની આ વાત છે. હા, જ્ઞાનની પર્યાયમાં અનંતા દ્રવ્યનું પર્યાય ગણાય. એથી એક પર્યાય કઈ અનંત પર્યાય રૂપે ન થઈ. એમ એક પરમાણુના કદ જેટલો અનંતા રજકણનો ખંડ થાય એક પરમાણુના કદ જેટલો. એથી એક પરમાણુ અનંતનો ભાગ થઈ ગયો એમ નથી. પરમાણુનો હરખો કદ છે, અનંતનો એક બધાનો એક એકનો હરખો. હા હા, એટલે અવગાહ વિશિષ્ટ લઈને છે. પરમાણુમાં એ અવગાહ દેવાની શક્તિ છે. કારણ કે પરમાણુ નિરંશ છે. એક પરમાણુના કદ જેટલો અનંતા પરમાણુનો કદ થયો ખંડ, છતાંય પરમાણુનો અંશ નથી. હવે પરમાણુ તો નિરંશ છે, પરમાણુના ભાગ પડતા નથી. સમજાણું કાંઈ? તેમ જયારે એક કારણોથી વ્યાપ્ત એક આકાર પ્રદેશના અતિક્રમણના માપ જેવડા
એક સમયમાં પરમાણુ વિશિષ્ટ ગતિ પ્રણાલી લીધી. એક પરમાણુની ગતિ વિશિષ્ટતાને કારણે લોકના એક છેડેથી બીજા છેડા સુધી જાય ત્યારે તે પરમાણુ વડે ઓળંગાતા અસંખ્ય કાલાણુઓ સમયના અસંખ્ય અંશો કરતા નથી. એક સમયમાં ચાલ્યો અસંખ્ય કાલાણુને અસંખ્ય પ્રદેશને ઓળંગીને, માટે એક સમયના અસંખ્ય ભાગ પડી ગયા એમ નથી. સમય તો તેટલો જ અખંડ રહ્યો છે. પરમાણુ પણ અનુખંડમાં એક પરમાણુના કદ જેટલો ખંડ થયો તો પરમાણુ તો પરમાણુ અખંડ રહ્યો જ છે. કાળાનો એક સમયમાં અસંખ્ય પ્રદેશ ઓળંગ્યા, એથી એક સમયનો અસંખ્ય ભાગ થયો ત્યાં એમ નથી. એ તો પરમાણુની વિશિષ્ટ ગતિને કારણે અસંખ્ય પ્રદેશ ઓળંગાનો છે. શિવ ભગવાન અહીં એક સમય છે, અહીંથી સિદ્ધ થયા અને એક સમય આમ, જે સમય અહીં સિદ્ધ થયા તે સમય ત્યાં ગયા. એથી એક સમયના ભાગ નથી પડ્યા કે અહીંથી વચમાં રહ્યા ન્યાય રહ્યા. એને તો નથી આતો અને એટલું છે. એ બીજી વાત કે એક સમય અહીં સિદ્ધ થયા, અહીં સિદ્ધ થયા, રસ્તો રહ્યા, એવા ત્રણ ભાગ ન પીડ્યા. બોલા તો બુદ્ધિ રાખો. એક સમયમાં અસંખ્ય આજ્ઞા સુધી ઓળંગ્યા અને અસંખ્ય કાળાનું ઓળંગ્યું, એથી કઈ એક સમયનો અસંખ્ય ભાગ પડે એ તો નહીં. સમજાણું કાંઈ? પણ એક સમયમાં અહીં સીધ અહીં થયા છે, એની સમયનો રસ્તો ને એ સમયમાં ત્યાં સ્થિત, એવા એક સમયમાં ત્રણ પ્રકાર દેખાણા. ભાગ ત્રણ નથી કઈ. જો આ સર્વનું સ્વરૂપ ભગવાનનું આ સિદ્ધાંત ને એનું તત્વ આવું તત્વ છે. इसमें નથી. શિવ ભગવાન उसका तो अनंत है. ठीक આવું શીખ્યા. શિવ ભગવાન में अनंत उत्पाद एक समय में है. અનંતા ગુણ છે, એક એક ગુણનો ઉત્પાદ એવા અનંતા ગુણનો અનંત ઉત્પાદ હોય છે. એક પકડે કે સીધિયા થયા અને એનો એ પર્યાય થયો, પૂર્વનો વ્યય થઈ ગયો. આ તો એ પાછો પર્યાય એક સમય ગયો, રાણીને ત્યાં બે સમય રહ્યો, પછી બીજો સમય થયો. પછી અરે તત્વનું જ્ઞાન અને એ પર્યાયને અનંતને જાણે, એ જેવું છે તેવું જાણે, તે પણ સ્વરૂપને જાણતા તેને જાણે. એની જરૂર છે. તકરાર સાથે વાત કરતા હતા, પીડ્યા શાંતિ કકળાટ, દેશમાં કકળાટ થઈ ગઈ. અમદાવાદ અને પૂનામાં નથી, કોથળા ફેંકાણ છે બસોમાં. તોફાન ચાલશે. અહીં તો તોફાન મોટાની વાત છે. કોગળી કેતો સવારમાં એનો પારસી વકીલ હતો ને ભાઈ, પારસી ઇન્દિરાનો છોડી દીધો એનો વકીલ
તું કે તો સવાલ છે છોકરામાં તું કરે નહીં આ રીતે વકીલાત નહીં મળી શકે આવું શું કીધું એ ઝઘડા હંસ બધા હા આ તો શાંત શાંત રસ હા હા એક સમયમાં શાંત રસ જે રસમાં અનંતા ગુણોનો શાંત રસ હા છતાંય શાંત રસનો સમય એનો અનંતનો ભાગ સમયનો નથી પડતો એના સામર્થ્યનો પડે છે અનંત હા હવે અહીં લેર કરે ને મફતનો માથાનો ફૂલ અમદાવાદમાં આમ છે તેમ છે એને કીધું ભાઈ તો તમે અહીં છો ને અમદાવાદમાં કે મારું કોઈ માનતું નથી એમ ક્યાં આવી મળતું નથી પણ આ તો માન એવું છે ને હા ભગવાન તારો એક જ્ઞાન ગુણ એની એક સમયની પર્યાય જેના અંત નહીં એવા આકાશને જાણે જેના અહીંથી અનંત ગુણો જે ગુણ આકાશના પ્રદેશ અનંત એથી એનો અંત નહીં એવા અંત નહીં એના અનંત એથી અહીં ગુણો અનંત ભાઈ જેના સ્વભાવનું શું કહેવું એવા અનંતના અંત નહીં એટલા અનંત ગુણો એને એક સમયમાં જાણે હા હા શું કહ્યું કે આકાશના પ્રદેશનો અંત છે ક્યાંય સ્વભાવ તો જુઓમાં નાસ્તિકને પણ એમ માનવું પડે એક વાત કે બાપુ આમ 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 કહ્યું પછી શું છેડો વિશેષ કરાશે यह स्वर्णपुरी अति पावन है यह स्वर्णपुरी अति पावन